ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર ગણિત વિષયની અંદર આપણે પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓને પૂર્ણ કરી દીધી. પૂર્ણાંક સંખ્યાની અંદર પ્રકરણ નંબર 1 ને આપણે પૂર્ણ કર્યું. હવે પ્રકરણ નંબર 2 છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. બરાબર? તો આપણે આગળના ધોરણની અંદર ત્રીજા ધોરણથી કે ચોથા ધોરણથી અપૂર્ણાંક શબ્દ એને સાંભળતા આવ્યા છે, જેને અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય એવી સંખ્યાઓને અપૂર્ણાંક કહેવાય. બરોબર? અપૂર્ણાંક સંખ્યા. તો તમે ચોથા ધોરણની અંદર હોય, પાંચમા ધોરણની અંદર અપૂર્ણાંક બનાવતા શીખી ગયા, છઠ્ઠા ધોરણની અંદર તમે અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી, પછી શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, બરોબર? પછી અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં કઈ રીતે ફેરવી શકાય, મિશ્ર સંખ્યામાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકાય, અપૂર્ણાંક સંખ્યાઓ જે રહે એનું સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે કરી શકાય, પછી અપૂર્ણાંકો જે આપેલા હોય તે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં કેવી રીતે ગોઠવી શકાય. બરાબર? આ બધી બાબતો આપણે શીખી ગયા. પછી સમ અપૂર્ણાંકો કઈ રીતે મેળવી શકાય આ પણ જોયું. હવે આયા થોડી નાનકડી એવી બાબતો આપણે જોઈ લઈએ. તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? અશુદ્ધ કોને કહેવાય? જે અપૂર્ણાંકની કિંમત એક કરતા ઓછી હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અને જે અપૂર્ણાંકની કિંમત એક કરતા વધારે હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. યાદ રાખજો, ખાસ ધ્યાન રાખવું પડશે. શુદ્ધ અપૂર્ણાંક હોય તેમાં અંશ નાનો અને છેદ મોટો, અને અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ મોટો અને છેદ નાનો. બરાબર? દાખલા તરીકે ઓલામાં અંશ નાનો અને છેદ મોટો, બરાબર? અને અંશ મોટો અને છેદ નાનો. તો આપણે અશુદ્ધ અપૂર્ણાંક અને શુદ્ધ અપૂર્ણાંક આના વિશે જોઈ ગયા. બરાબર? આ એક કરતા ઓછો કેમ હોય તો 3 ને 5 વડે ભાગી દેવાના, અને એક કરતા વધારે કેમ હોય તો 5 ને 3 વડે ભાગી દેવાના. બરાબર? એ બાબત આપણને હળવે ખ્યાલ આવી. હવે અશુદ્ધ અપૂર્ણાંક હોય એના મિશ્ર સંખ્યામાં કઈ રીતે ફેરવી શકાય? 5/3 છે તો 5 ને 3 વડે ભાગો, 3 એકા 3, 5 માં 3 જાય 2 વધે. મિશ્ર સંખ્યાનું સૂત્ર શું? આ આપણે જોઈએ છીએ ભાગફળ ગુણાંક શેષ છેદમાં ભાગ. ભાગફળ કયું है 1, શેષ 2 અને ભાગ 1 ગુણાંક 2. ક્લિયર? બરાબર? આ અશુદ્ધમાંથી મિશ્રમાં ફેરવો, મિશ્ર સંખ્યા. હવે મિશ્ર સંખ્યામાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો.
ભાગફળ આનો જો સૂત્ર પૂર્ણાંક ગુણ્યા છેદ વત્તા અંશ છેદમાં છેદ. पूर्णांक કેટલા है 1 छेद કેટલો है 3 અને અંશ કેટલા 2 અને છેદ તો 3 ને 1 તરીકે 3 2 આવી ગયા 5 તૃતીયાંશ આવી ગયા તો પૂર્ણાંક ગુણ્યા છેદ વત્તા અંશ છેદ છેદ આ શેમાંથી મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવો. આ બાબત આપણે ભણી ચૂકેલા છીએ. 5મા ધોરણની અંદર પણ શીખવાડી દીધેલું છે, 6થામાં પણ શીખવાડી દીધેલું છે, 7મામાં પણ આપણે રિપીટ કરી દીધું. હવે સહઅપૂર્ણાંક શોધો. સહઅપૂર્ણાંક એટલે શું? તો કે જેનો અતિ સંક્ષિપ્ત રૂપ સરખું આવે. એને સહઅપૂર્ણાંક કહેવાય. બરાબર? અતિ સંક્ષિપ્ત રૂપ સરખું આવે એને સહઅપૂર્ણાંક કહેવાય. તો સહઅપૂર્ણાંકો તમારે શોધવા હોય તો અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણાકાર કરવો. દાખલા તરીકે 3/5 છે. બરાબર? 3/5 રહ્યા એના સહઅપૂર્ણાંકો શોધવો હોય. 3/5 નો સહઅપૂર્ણાંક શોધવો હોય. તો 3 ગુણ્યા 2 5 ગુણ્યા 2 6 ના છેદમાં આ એક સહઅપૂર્ણાંક થયો. હજી બીજો શોધવો હોય કદાચ 3 ગુણ્યા 3 5 ગુણ્યા 3 9 ના છેદમાં હજી એક શોધવો હોય આ તમે બધે બધા સહઅપૂર્ણાંકો લઈએ એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપો 3/5 બધે બધા સહઅપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ એ 3/5 કઈ રીતે જો ધ્યાનમાં આપો 3 ગુણ્યા 2 3/5 આવી ગયું. અતિ સંક્ષિપ્ત રૂપ 3/5 આવી ગયું. શોધવા નથી પરંતુ તમને ખાલી સમજાવું. અતિ સંક્ષિપ્ત રૂપ દરેક જગ્યાએ સરખું. અહીંયા તમે જોઈ લો 3 તો સહઅપૂર્ણાંકો હોય બનાવવા હોય તો અંશ અને છેદની સંખ્યાને તમારે સરખા અંકો વડે ગુણાકાર કરવો. અને સહઅપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત રૂપ શોધવાનું નથી હોતું પરંતુ દરેક જગ્યાએ સહઅપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ સરખું આવે આ સમજાવવા માટેનું છે. બરોબર? ભાઈ હકીકતમાં સાચો જવાબ કયો આવે? એક આ આમાં તમે કોઈ પણ લખવું લખી શકો. તમને એમ કે 5 સહઅપૂર્ણાંકો શોધો. એક આ વળી પાછું આગળ એક બનાવવાનો. બરોબર? આવી રીતે. હવે સ્વાધ્યાય નંબર 2.1
એમાં a 2 ઓછા 3 પંચમાંશ, 2 માંથી 3 પંચમાંશ ને આપણે બાદ કરવાના. તો ધ્યાન રાખી લો પેલા લસા શોધવાનો આવશે. 2 છેદમાં કઈ નથી એટલે ઓછા 3. હવે 1 અને 5 નો લસા બરાબર તો 5 થાય. તો અહીંયા 5 વડે તો અહીંયા 5 વડે 5 એકા 5 અહીંયા 1 લસા જેટલો આવે એટલો છેદ કરવાનો હોય. આ વાત યાદ રાખવાની. 1 ને હું 5 વડે ગુણું તો 5 આવે. તો અહીંયા 5 વડે ગુણ્યા તો ઉપર 1 5 ને 1 વડે ગુણું તો 5 આવે. તો અહીંયા 1 વડે તો ઉપર 1. 2 પંચા 10 છેદમાં 3 એકા 3 10 ઓછા 3 7 દાખલો અહીંયા પૂરો નથી થતો. અહીંયા અશુદ્ધ અપૂર્ણાંક કયો. તો અશુદ્ધ અપૂર્ણાંક જ્યારે આવે ત્યારે તમારે એના હંમેશા મિશ્ર સંખ્યા ફેરવી. તો 5 એકા 5 5 ને 2 7 1 ગુણા 5 એકા 5 5 ને 2 7 છે તો 5 બરાબર. એ ખબર ન પડે 5 એકા 5 ભાગ ચાલે તો 1 ગુણા 2 પંચમાંશ બરાબર. 1 ગુણા 2 અંશમાં અને 5 ને છેદ. ક્લિયર. તો પહેલા પ્રશ્નનો જવાબ યાદ આવી ગયો. છઠ્ઠા ધોરણ ની અંદર આવ્યું હતું બરોબર. છઠ્ઠા ધોરણ ની અંદર આવ્યું હતું એટલે આ બાબત લઈને ખાસ આપણે યાદ રાખી લેવાની છે. બીજો પ્રશ્ન 4 + 7 અક્ષાંશ 4 કઈ નથી એટલે છેદમાં 1 + 7 1 અને 8 નો લસા 8 થાય. એકડા સાથે જે સંખ્યા હોય ને એનો લસા. ઓલામાં એકડા સાથે 5 સંખ્યા આવી. એકડા સાથે અંક કયો તો 5 તો 5 એનો લસા. આમાં એકડા સાથે 8 છે બરાબર. 1 અને 8 નો લસા શોધવો પડે. છેદ સરખા કરવા પડે પછી આવે. તો હવે એકડાનો કેટલા વડે ગુણો તો 8 આવે તો 8. અહીંયા 8 વડે તો ઉપર 8. 8 નો કેટલા વડે ગુણો તો 8 આવે તો 1 વડે તો ઉપર 1. લસા જેટલો આવે એટલો છેદ કરો. 4 × 32 છેદમાં 8 7 7 32 7 32 39 અશુદ્ધ અપૂર્ણાંક આવ્યો. અશુદ્ધ અપૂર્ણાંક આવ્યો તો મિશ્ર સંખ્યા ફેરવાનો. અશુદ્ધ અપૂર્ણાંક એટલે અંશ મોટો અને છેદ નાનો. 8 એકા 8 8 દુ 16 8 તરી 24 8 ચોક 32 8 પંચા 40 પાંચ ભાગ ન ચાલે 8 ચોક 32 32 ને 7 39 છેદમાં 8 4 3
7 અષ્ટમો એમ ખબર ન પડે તો 39 ને 8 વડે ભાગી દેવાનું 8 ચોક 32 ચાલે તો 4 પૂર્ણાંક 7 અષ્ટમો 4 પૂર્ણાંક 7 અષ્ટમો આ એનો જવાબ બરાબર 4 પૂર્ણાંક 7 ક્લિયર ખબર ખાસ શોધો લેવું 3 પંચાંશ વત્તા 2 સત્તાંશ કેટલા 3 પંચાંશ વત્તા 2 સત્તાંશ તો એ છેદ સરખો નથી તો છેદ સરખો કરવા માટે આપણે લસા શોધીએ છીએ 5 અને 7 નો લસા તો મેં તમને કીધું હતું કે બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા એના ગુણાકાર જેટલો હોય બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા એના ગુણાકાર જેટલો હોય તો 5 અને 7 બે અવિભાજ્ય સંખ્યા છે 5 તો એમ ખબર ન પડે તો આપણી જૂની બાપદાદા વખતની રીત તો આપણને ખ્યાલ જ છે આવી રીતે 5 એકા 5 ભાગમાં 7 એકા 7 ભાગમાં 4 5 7 35 લસા લો આવ્યો લસા આવ્યો બરાબર હવે 5 ને હું કેટલા વડે ગુણું તો 35 થાય તો 5 સત્તા ત્યાં 7 વડે તો ઉપર 7 પંચા 35 તો 5 વડે તો ઉપર 5 વડે 5 ના છેદમાં 35 2 10 ના છેદમાં 35 હવે તો છેદ સરખો થઈ ગયો 21 31 છેદમાં 35 હવે આને મિશ્ર સંખ્યામાં ફેરવવો પડશે નહીં કારણ કે કેવો શુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવવાનો હોય નહીં બરાબર અંશ નાનો અને છેદ મોટો હોય એ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય એવો આપણે શીખવાડ્યું નવ ના છેદમાં 11 ઓછા 4 ના છેદમાં 15 આય તો લખી 9 ના છેદમાં 11 બરાબર હવે 11 ના 15 નો લસા શોધવો પડશે કારણ કે છેદ સરખા કરવો પડે 3 15 થઈ ગયા 5 એકા 5 થઈ ગયા 11 એકા 11 બરાબર 3 5 થઈ ગયા 165 આવ્યા બરાબર તો હવે હું 11 ને કેટલા વડે ગુણું તો 165 આવે 11 15 165 તો નીચે 15 વડે તો ઉપર 15 ને 11 વડે ગુણું તો 165 બરાબર
15 નવા 135 44 135 5 ના 4 જાય એટલે 1 13 ના 4 જાય એટલે 9 91 ના છેદમાં 165 નો 6 बराबर क्लियर 135 में चुप लीजिए लेकिन हो जाइए 91 5 में થી 4 જાય એટલે 1 અને 13 में થી 4 જાય એટલે 9 તો આ 91 ના છેદમાં 165 51 ના છેદમાં 165 કે એના વિભાજ્ય હોવો પડે કે પડતા હોય તો જોઈ જોય એમાં વાંધો નહીં બરોબર કે પડતા હોય તો જોય જો કદાચ અતિ સંક્ષિપ્ત રૂપમાં પડતું હોય તો જોઈ જોઈએ એનું કે અતિ સંક્ષિપ્ત રૂપ આવતું હોય 13 સત્તા 91 થાય તો 91 બરાબર હવે 165 નું જોઈ લઈએ ફરી 15 બરોબર તો રે 7 ગુણ્યા 13 5 ગુણ્યા 3 ગુણ્યા 1 કે એથી સંક્ષિપ્ત રૂપ આવતું નથી માટે આપણો જવાબ રહ્યો એ આ સાચો હવે તો આ શુદ્ધ અપૂર્ણાંક નથી શુદ્ધ અપૂર્ણાંક એટલે આને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવો પડશે નહીં બરાબર શુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય તો કે અંશ નાનો અને છેદ મોટો આ બાબત રહીને ખાસ આપણે યાદ રાખવાની હવે એ 7/10 2/5 3/2 આનો આપણે સરવાળો શોધવાનો છે બરોબર તો 10 5 અને 2 છેદ એકે જગ્યાએ સરખા નથી એટલે લસા શોધવો પડે બરોબર જોઈ લઈએ બરાબર 10 5 અને 2 નો લસા 10 5 અને 2 તો 2 10 5 તેમને 2 5 5 લસા બરાબર કેટલું આવ્યું 10 લસા આવ્યો હવે છેદ મારે 10 જ કરવાનો બધી જગ્યાએ તો 10 1 10 નીચે 1 પડે તો 5 2 10 અહીં 2 વડે તો ઉપર 2 વડે 2 5 10 તો 5 વડે તો ઉપર 1 4 ના છેદમાં 10 તો 15 ના છેદમાં 10 બરોબર 7 4 7 ને 4 11 ને 15 26 છેદમાં 10 બરોબર 15 ને 4 19 26 તો 10 દુ 20 20 ને 26 2 પૂર્ણાંક 6 દશાંશ
હવે 2 બરોબર મિશ્ર સંખ્યામાં કઈ રીતે ફેરવાય પેલા જોઈ લો. અશુદ્ધ અપૂર્ણાંક આવ્યો હોય એટલે એને મિશ્ર સંખ્યામાં ફેરવી દેવાનો. તો 10 * 10 10 તો 20 * 10 ચાલે. બરાબર? તો 2 * 6 10 2 એમ ને પછી જો 6 અને 10 નું સાદુરૂપ આપી શકાય. 6 અને 10 છે રહ્યા 6 અને 10 નું સાદુરૂપ આપી શકાય. તો 2 * 6 2 આ બે ઉડી છે. તો 2 * 3 પંચમાંશ આનો ક્લિયર. આ બાબત રહીને ખાસ આપણે યાદ રાખજો. એના પછીનો 2 * 2 તૃતીયાંશ વત્તા 3 * 1 તૃતીયાંશ. 2 * 2 તૃતીયાંશ અને 3 * 1 તૃતીયાંશ. આયા હું લંગરિયા નથી લેતો પાછું આપણે ધ્યાન રાખવાનું. આ વાયર થોડું કયા આડો આડો આવે એટલે આવું થતું હોય. હવે મિશ્ર સંખ્યા આપી તો મિશ્ર ને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાની પહેલા 2 * 6 6 માં 2 નાખો એટલે 8 2 * 6 6 માં 2 નાખો એટલે 8 છેદમાં 3 એમ 3 * 2 6 6 માં 1 નાખો એટલે 7 છેદમાં 2 એમ. હવે છેદ સરખા કરવા પડશે. બરાબર? છેદ સરખા કરવા પડશે. તો 3 અને 2 નો લસા શોધી નાખીએ આપણે. બરાબર? 3 અને 2 નો લસા 1 શોધી દઈએ. તો 2 1 3 ના 3 1 3 1 ને 1 એમ 2 * 3 બરાબર 6 6 રીનો લસા 6 લસા આવ્યો. તો અમારે છેદ કેટલો કરવાનો 6 કરવાનો. તો 3 * 2 6 થાય. તો અહીંયા 2 વડે તો 2 તરી છે 3 વડે 8 * 2 = 16 છેદમાં 6 7 તરી 21 છેદમાં 6 16 + 6 16 ને 17 17 ને 20 37 છેદમાં 6. બરાબર? હવે અશુદ્ધ અપૂર્ણાંક કયો ઉપર અંશ મોટો છે ને છેદ નાનો એટલે અશુદ્ધ અપૂર્ણાંક થયો. હંમેશા સંખ્યા ફેરવી નાખી. 36 ક્ષત્રિય ભાગાકાર. બરાબર? તો એ ખબર ન પડે તો આ રીતે કરી નાખો તો 6 * 1 6 * 1 6 આયનો 6. બરાબર? ક્લિયર. આ બાબત રહીને ખાસ આપણે જોઈ લઈશું. એના પછીનો 8 * 1 તૃતીયાંશ. ઓલામાં આયા મેં એબીસીડી મુજબ લખ્યા છે, ઓલામાં રોમન અંક મુજબ આપ્યા. બરાબર? મૂળ તો આગળ આપણે દાખલાથી મતલબ છે. અને 3 * 5 અષ્ટમાંશ. એના
મિશ્ર સંખ્યામાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના 8 દુ 16 16 માં 1 નાખો એટલે 17 ભાગ્યા 2 3 8 24 24 માં 5 નાખો એટલે 29 છેદમાં 8 હવે 2 અને 8 નો લસા શોધો કોનો 2 અને 8 તો 2 અને 8 નો લસા શોધી કાઢીએ 2 का 2 2 तो का 2 दू 4 1 नहीं केम 2 का 2 1 नहीं केम 2 2 का 2 2 दू 4 दू 8 तो 8 है नो લસા લસા કેટલો આવ્યો 8 તો જોઈ લઈએ ઓછા 29 ના છેદમાં 8 ગુણ્યા 2 ને 4 વડે ગુણો તો 8 થાય તો અહીંયા 4 વડે તો 4 વડે 8 ને 1 વડે ગુણો તો 8 થાય તો 1 વડે 17 59 છેદમાં 8 ઓછા 29 છેદમાં 8 59 ઓછા 29 છેદમાં 8 29 ને 30 બીજા 38 ને 39 બરાબર 68 માંથી 29 થાય એટલે 39 વધે હવે અશુદ્ધ અપૂર્ણાંક છે તો એને મિશ્ર સંખ્યામાં ફેરવવા પડે 8 * 8 8 2 16 8 3 24 8 6 32 8 5 40 તો 40 से भाग न चाले 8 6 32 से भाग चाले तो 4 गुणा 7 अष्टमांश आएगा चलो 4 गुणा 7 अष्टमांश आएगा चलो चलो विद्यार्थी મિત્રો લેસન ની અંદર જોયો 21 થી 30 સુધીના ઘડિયાળી 2 વાર અને સ્વાધ્યાય નંબર 2.1 પાઠ્યપુસ્તકમાં છે બરાબર એનો પ્રશ્ન નંબર 1 ઉકેલો આખે આખો પ્રશ્ન ની તમારે 2 વાર એના જેટલા દાખલા હોય બધે બરાબર ખાસ પાઠ્યપુસ્તકને આપણે ધ્યાન આપવું